રિપોર્ટમાં ખાસ માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। જી આરતી, જણાવો કે શું ખાસ માહિતી છે? આઈટી સેક્ટરની વાત કરીએ તો જેપી મોર્ગનનો એક દમદાર રિપોર્ટ આવ્યો છે અને ત્યારબાદ એક સેક્ટર માટે વ્યૂ જે છે તે અલગ આપણને બનતો દેખાઈ રહ્યો છે। 18 મહિના અંડરવેટ રહ્યા બાદ જેપી મોર્ગન જે છે તેમણે રેટિંગ વધારી અને ન્યુટ્રલ કર્યું છે। કેલેન્ડર યર 2024થી 25માં ખાસ કરીને ગ્રોથમાં સુધારા આવે તેવા સંકેતો તેઓ જોઈ રહ્યા છે અને ખર્ચ ઘટવા સાથે ટેલિકોમ, બીએફએસઆઈ જેવા સેગમેન્ટ છે ત્યાંથી સારા પ્રદર્શનની આશા તેઓ રાખી રહ્યા છે। સાથે જ જે રીતે આપણે જાણીએ છીએ કે એઆઈ જે રીતે આગળ વધી રહ્યું છે તો કંપનીઓ જે છે તેની તૈયારી કરી રહી છે અને કેલેન્ડર યર 2023ના ઓછા બેઝની અસર પણ આપણને આવનાર દિવસોમાં આ કંપનીઓ પર જોવા મળી શકે છે। ઇન્ફોસિસ અને એલ&ટી ટેકમાં ઓવરવેટ રેટિંગ તેમના દ્વારા આપવામાં આવ્યું છે જેપી મોર્ગન દ્વારા। સાથે જ ટીસીએસ, એચસીએલ ટેક, એમ્ફેસિસ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમની વાત કરીએ તો તેના પર થોડા ઘણા તેઓ ન્યુટ્રલ રહેતા દેખાયા છે। સાથે જ ટેક મહિન્દ્રા, વિપ્રો, એલટીઆઈ માઇન્ડટ્રી, કેપીઆઈટી ટેક અને ટાટા એલેક્સીની વાત કરી લે તો ત્યાં તેમણે અંડરવેટનો કોલ જે છે, રેટિંગ જે છે તે આપ્યું છે। કંપનીઓના લક્ષ્યમાં 24થી 80% વધારો કરવામાં આવ્યો છે તેમના તરફથી અને પીઈમાં ઉછાળો સાથે જ ગ્રોથમાં ઉછાળાની આશાએ આ જે લક્ષ્ય છે તે તેમણે વધાર્યા છે। તો કઈ કંપની પર કેટલા લક્ષ્ય વધારવામાં આવ્યા છે જેપી મોર્ગન દ્વારા તેના પર એક નજર કરી લઈએ તો ટીસીએસ જૂના લક્ષ્ય 2900 પ્રતિ શેરના આપવામાં આવ્યા હતા જ્યારે નવા લક્ષ્ય વધારીને 3700 કરવામાં આવ્યા છે। એવી રીતે જ ઇન્ફોસિસ પર તેમણે લક્ષ્ય વધાર્યા છે। વિપ્રોની વાત કરી લઈએ 370 જૂના લક્ષ્ય હતા, નવા લક્ષ્ય 420 પ્રતિ શેર પર તેમણે આપ્યા છે। સાથે જ એચસીએલ ટેકના પણ તેમણે લક્ષ્ય વધાર્યા છે અને ટેક મહિન્દ્રાની વાત કરી લઈએ તો જૂના જે લક્ષ્ય હતા 1000 રૂપિયાના લક્ષ્ય હતા, નવા લક્ષ્ય તેમણે વધારી 1150 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। એલટીઆઈ માઇન્ડટ્રી પણ તેમણે લક્ષ્ય વધાર્યા છે। એમ્ફેસિસમાં પણ તેમણે જે ટાર્ગેટ છે તે વધારવામાં આવ્યો છે તેમના તરફથી। પર્સિસ્ટન્ટ સિસ્ટમની વાત કરી લઈએ 4700 જૂના લક્ષ્ય તેમના રાખવામાં આવ્યા હતા જ્યારે નવા લક્ષ્યની વાત કરીએ વધારીને 7000 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। એવી રીતે જ એલ&ટી ટેકની વાત કરીએ લક્ષ્ય વધારવામાં આવ્યા છે તેમના તરફથી જેપી મોર્ગને। કેપીઆઈટી ટેકની વાત કરી લઈએ તો જૂના લક્ષ્ય જે હતા 740 પ્રતિ શેરના, નવા લક્ષ્ય વધારીને 1150 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। ટાટા એલેક્સીમાં પણ 5000ના જૂના લક્ષ્ય હતા અને નવા લક્ષ્ય મુજબ હવે 6200 સુધીના લેવલ્સ આપણને સ્ટોક પર બનતા દેખાઈ શકે છે જેપી મોર્ગન દ્વારા। તો ઓવરઓલ જેપી મોર્ગન તરફથી આઈટી સેક્ટર માટે એક બુલિશ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેની અસર આપણને સ્ટોક અને સેક્ટર પર દેખાઈ શકે છે।